સ્વર્ણિમ જયંતિ શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજપીપળા નગરપાલિકા વિસ્તારમાં વિવિધ સીસી રોડના વિકાસ કામનું ખાતમુહૂર્ત યોજાયું। મુખ્ય અતિથિ તરીકે ભરૂચ લોકસભા સાંસદ મનસુખભાઈ વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ ઉપસ્થિત રહ્યા। આ પ્રસંગે મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો અને આગેવાનો પણ હાજર રહ્યા। આ કામથી નગરમાં માર્ગ વ્યવસ્થા સુધરશે અને રોજિંદા અવરજવરમાં સરળતા મળશે તેવી અપેક્ષા વ્યક્ત કરાઈ। પરંતુ ખાતમુહૂર્ત પછી સાંસદ મનસુખ વસાવાએ સ્ટેજ પરથી જ ધમધમાટ મચાવી દીધો। તેમણે હરસિદ્ધિ મંદિરના કમ્પાઉન્ડમાં તોડફોડ થઈ હોવાની વાત કરી અને ભાજપના નેતાઓને કહ્યું કે પહેલા આ મુદ્દો ઉકેલો। રિંગ રોડમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ આરોપ લગાવ્યો। અંકલેશ્વર રોડ પર કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે ઝઘડો થયો અને કામ અટક્યું હોવાનું જણાવ્યું। કોર્ટમાં મામલો ઉકેલાયો છે તેમજ હવે જાતે નજર રાખશે તેવી પણ પ્રતિબદ્ધતા દર્શાવી। સાંસદે ભાજપના કાર્યકરોને પણ સંદેશ આપ્યો કે પ્રજાલક્ષી કામ કરો તો જ પ્રશંસા મળશે। ભાજપ સરકાર કેન્દ્ર અને રાજ્યમાં છે તેથી કોઈ કામ અટકશે નહીં એવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો। રાજપીપળામાં વિકાસ સાથે આંતરિક ચર્ચાઓ પણ ગરમાઈ છે। હનુમાન ધર્મેશ્વર કે વીર વરિતાલ જવા માટેનો જે રસ્તો જે સીધો રસ્તો છે એ સીધો રસ્તો ના બની શકે, પરંતુ દત્ત મંદિરની જે ભૂગર્ભ અંડરગ્રાઉન્ડ જે રસ્તો જે છે વડોદરા જવાનો, ત્યાંથી સાઈડમાં એક રસ્તો સરકારી જગ્યા છે, ત્યાં એ રસ્તા પર નગરપાલિકા થકી એક રસ્તાનું કામ આરસીસી રસ્તાનું ત્યાં થશે, એટલે લોકોને ત્યાં વીર વૈતાલ કે હનુમાન ધર્મેશ્વર જવા માટે ખૂબ એ સરળતા રહેશે। પ્રજાને ઉપયોગી રોડ, રસ્તા કે પીવાના પાણીના પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા અમે રાજ્ય સરકારની ગ્રાન્ટથી બધું જ કરીએ છીએ। રાજપીપળા નગરમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે, એના ધારાસભ્ય ભાજપના છે અને બધી જ ચૂંટાયેલી પાંખ પણ ભાજપની છે, એટલે અમને કામ કરવા માટે અનુકૂળતા રહેશે।